કમોસમી વરસાદના મારથી માંડ બેઠો થતો ખેડૂત હવે ખાતર માટે ઝઝૂમી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકનું વાવેતર તો થઈ ગયું, પરંતુ યુરિયા ખાતર મેળવવા માટે હવે ખેડૂતે મોડી રાતથી લાઈન લગાવવી પડી રહી છે। કોડીનાર ખાતર ડેપો પર મોડી રાતથી જ ખેડૂતોની એવી ભીડ જોવા મળી કે જાણે કોઈ મેળો ભરાયો હોય। મોડી રાતથી લાઈન લગાવવા છતાંય ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। એક તરફ સરકારના ખાતર પુરવઠાના દાવા તો બીજી બાજુ આ વરવી વાસ્તવિકતા। ખેડૂતોની માંગે છે કે તેમને ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે, નહીં તો ખાતરના અભાવે ખેડૂતોએ રવિ સિઝનમાં પણ પાક નુકસાની વેઠવી પડશે। ભગવાન દુઃખી થાય ને। અત્યારે આ ખેડૂતોની દશા બુરી છે મારા ભાઈ। ખરેખર તમે જુઓ ને તો બધામાં લાઈન છે, માંડવીની ખરીદીમાં પણ લાઈન છે। અને અત્યારે અમે યુરિયા ખાતર માટે ઘઉં મોટા થઈ ગયા, એને ખાતર નથી મળતું અને ખાતર વિનાનું પાણી પવાતું નથી। શું કરવું? અમારો પાક નિષ્ફળ જશે। 4 દિવસથી ધક્કા ખાઈએ, એમને વયા જઈએ। અત્યારે કઈ વારો નથી આવતો, હજી પણ આજે પણ કઈ શક્યતા નથી। ગાડી આવી ગઈ પણ હવે વારો આવે તો થાય ને। 8 વાગ્યાનો અત્યારે 7 વાગ્યાનો ઉભો છે લાઈનમાં। ઘઉંમાં પાણી અત્યારે બંધ કરી મોટરને એકલા આજ મારે આવવું પડે। અત્યારે તો આ રાજમાં તો ખરેખર શું છે કે આ રાજમાં દરેકને એક છોકરો વધારે બાળક રાખવું પડે એમ છે। લાઈનમાં દરેકમાં લાઈનમાં જ ઉભું રહેવું પડે છે અત્યારે। એક બે આવે 2 આપ્યા, હવે 5-7 બાસકા જોઈએ તો હવે લાઈનમાં 2-3 થી 14 દિવસ, હવે કદાચ આજ મળી જાય તો। એનો યુરિયા આપ્યો પણ સાહેબ એનું રિઝલ્ટ નથી આવતો, અને એમાં માણા દાડીઓ કરવો ને એ પછી દાડીઓ જેમ તેમ સાકે ને એ કઈ રિઝલ્ટ આવે કે ન આવે, અમને આ ટેવ પડી ગઈ કાયમી માટેની, એટલે આની એના ગળે ઉતરતો નથી। શુક્રવારને દી આવ્યા, શનિવારને દી આવ્યા, રવિવારને દી આવ્યા। રવિવારને દી આ લોકો કે અમે ખાતર આપ્યું, 2 વાગ્યા લાગ્યા અહીંયા રોકાણા, ગાડીઓ ખાલી ગયું, પછી કઈ નથી દેવાનું। પછી પાછા 2 વાગ્યા પછી અમે ઘેર ગયા, પાછા સવારના 3-4 વાગ્યા ને આવ્યા તો વગા અહીંયા ચૂક્યા હતી। ધક્કા ધક્કીમાં એવડી લાંબી લાઈન છે। લાંબી લાઈન આમ જોઈ લો ની સાચી બધી છે। 400 જણા છે। 400 એ તો રવિ પાકની સિઝન છે વધારે, એટલે દર વર્ષે તકલીફ તો રહેવાની છે થોડીક ઉરિયા। અત્યારે 100 ટન ઉરિયા આવ્યું છે કોડીનારમાં। હા, મળી જશે બધાને। રોજનું 100 ટન ઉરિયા આપે છે, રોજનું 100 ટન ઉરિયા આવે છે। આ 2-3 તાલુકા લાગે છે ને કોડીનાર કેન્દ્ર બિંદુ છે, એટલા માટે થઈને વધારે થોડીક શોર્ટેજ છે। અત્યારે 90 ટન, અમારો ડોળાસા ખાતર વિભાગ ચાલુ છે, ત્યાં 50 ટન, 150 ટન ઉરિયા આજે કોડીનાર તાલુકામાં આપ્યું। આ દરરોજ 100-150 ટન દરરોજ માટે ખેડૂતોને બધાને ટૂંકમાં જરૂરિયાત કરતા પણ વધારે લેશ, બરોબર। દાખલા તરીકે જેને 10 ની જરૂરિયાત છે તો 20 ઉરિયા લેશ, બરોબર। એટલા માટે થોડીક શોર્ટેજ વધારે દેખાય, બાકી પૂરતા પ્રમાણમાં ખાતર તો છે જ। તો શિયાળુ પાકનું એક તરફ વાવેતર અને ટાણે જ ખાતરની અછત ઉભી થતા ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વહેલી તકે ખાતર પૂરું પાડવાની માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે ખાતર માટે મોડી રાતથી જ ખેડૂતો લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે। એક તરફ કમોસમી વરસાદનો માર અને બીજી તરફ હવે ખાતરની અછત।